નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુર હાઈવે પર સરસોઈ નદીના પુલ પાસેથી બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રૂપિયા 1.76 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, કાર અને તેમાં સવાર 2 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત કુલ 5 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનની સાંચોર બોર્ડરની એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મહેસાણા કડી તરફ લઈ જવામાં આવી રહ્યો છે, જેથી પોલીસે પંચોને સાથે રાખીને સરસોઈ નદીના પુલના નજીક નાકાબંધી કરી હતી. થોડાક સમય વીતતા બાતમીવાળી કાર આવી પહોંચતા પોલીસે તેને અટકાવી દીધી હતી અને કારમાં તપાસ કરતા કારમાંથી કુલ 1578 નંગ વિદેશી દારૂની બોટલ, જેની કિંમત રૂપિયા 1,76,400 ને મળી આવી હતી. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.